નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। બારીપાડા ગામે ચેકડેમ રિપેરના કામમાં ભ્રષ્ટાચાર કરી ચેકડેમને માટીથી પૂરણ કરી દીધું। આહવા તાલુકામાં આવેલ બારીપાડા ગામે પાણીના સ્ત્રોતને વધુ મજબૂત કરવાના આશયથી ગયા વર્ષે બનાવેલ ચેકડેમ લીકેજ થતાં વહીવટી તંત્રએ આ ચેકડેમની કામગીરી ઇજારદારને આપવામાં આવી હતી, પરંતુ આ રિપેરના કામમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરી કામ પૂર્ણ કરીને માટીનું ખોદકામ કરી એ જ ચેકડેમને માટીથી પૂરણ કરીને ઇજારદાર નીકળી ગયેલ છે, જે કામ ગ્રામજનોએ જોતા ભારે નારાજગી બતાવી હતી। ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે આ ચેકડેમનું રિપેર તો કરવામાં આવ્યું છે, પરંતુ આ ચેકડેમમાંથી જેસીબી દ્વારા ખોદકામ કરીને ડેમને અડીને માટીનું પૂરણ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે પાણીનો સંગ્રહ થશે કે નહીં તે સ્પષ્ટ દેખાય છે। તો શું આ રિપેર કરવામાં આવેલ ચેકડેમ રિપેરમાં હતું કે પૂરણ માટે હતું એ કંઈ સમજાતું નથી। તો જોવાનું રહ્યું કે ડાંગ જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓની મિલીભગતથી આવા બોગસ કામો કરીને સરકારના પૈસા ચાવ કરી જતા હોય છે અને જવાબદાર અધિકારીઓ બોગસ કામોને હાથ આડા કાન કરીને ભ્રષ્ટાચારીઓને વેગ આપી રહ્યા છે તે સ્પષ્ટ તસવીરોમાં જોઈ શકાય છે। રિપોર્ટર વિનોદ પવાર, બીએન ન્યૂઝ ગુજરાતી, ડાંગ।